તો ગુજરાત ભાજપના સંગઠનને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હમણાં જ પદાધિકારીઓની નિયુક્તિ થઈ અને હવે તેમને કામની વહેંચણી પણ કરી દેવામાં આવી છે। ભાજપે મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી નાખી છે, જેમાં અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોન ફાળવવામાં આવ્યો। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે કે જેમને સૌરાષ્ટ્ર ઝોન સોંપવામાં આવ્યો, સૌરાષ્ટ્ર કચ્છની જવાબદારી એમને સોંપવામાં આવી। પ્રશાંત કોરાટ દક્ષિણ ઝોનની જવાબદારી નિભાવશે, જ્યારે કે અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોન ફાળવવામાં આવ્યો છે। હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। હિતેન્દ્રસિંહ કે જે પહેલા સુરેન્દ્રનગરની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે, ત્યાં સંગઠન સંભાળી ચૂક્યા છે અને હવે તેમને મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે। અને ભાજપ સંગઠનમાં મહામંત્રીની જે જવાબદારી હોય છે તે ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે સીધી રીતે પ્રદેશ અધ્યક્ષ તેમને કામગીરી સોંપતા હોય છે અને સંગઠનની આખી કામગીરી એ જે તે ઝોનના ઇન્ચાર્જ હોય છે એમને એ મહત્વનું પદ હોય છે। એમાં અજય બ્રહ્મભટ્ટ હોય કે પછી પ્રશાંત કોરાટ હોય, અનિરુદ્ધ દવે હોય કે પછી અજયભાઈ, અને આ તમામ સૌ એમને આ ઝોન વાઇઝ જવાબદારી સોંપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ઝોન અને મધ્ય ઝોનની જવાબદારી સોંપી દેવામાં આવી છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ અલગ અલગ ઝોનની ફાળવણી કરી નાખી છે।